નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે 15મો પાઠ ચલાવી રહ્યા હતા દાજ્યું. એમાં પછી આપણે આગળ 3 વિડીયોમાં જોઈ ગયા. તેમાં આગળ આની પહેલાંના વિડીયોમાં જોયું કે કઈ રીતે મદન જગદીશ બાબુ પર વિશ્વાસ મૂકે છે અને દાજ્યું કહીને બોલાવતો હોય છે, મતલબ કે મોટા ભાઈ. અને સતત જ્યારે પણ કેફેમાં આવે એટલે દૂરના ટેબલ પરથી પણ દાજ્યું કહેતો હોય છે. અને હવે જગદીશ બાબુને મદન દાજ્યું કહેતો હોય છે, મતલબ કે હવે એ મોટા માણસ હતા અને આખા શહેરમાં બધા લોકો એમને ઓળખતા થયા. અને બધા લોકો એમને ઓળખતા એટલે હવે એમને શરમ આવતી હતી કે આ એક હોટલનો સામાન્ય નોકર એમને દાજ્યું કહે ત્યારે બધા હોટલના બીજા લોકો પણ સાંભળે. તેને એમને શરમ આવતી હોય છે. ત્યારે જગદીશ બાબુ એક દિવસ મદનને પોતાની પાસે બોલાવીને મદનને બોલે છે જોરથી, ગુસ્સે થઈને, કે તું ક્યારનો દાજ્યું રાત દિવસ સતત દાજ્યું કહે છે. તને કોઈની પ્રેસ્ટીજનો પણ ખ્યાલ છે કે નહીં? પ્રેસ્ટીજ મતલબ કે ઇજ્જત. તને હું મોટો માણસ છું, તને મારી ઇજ્જતનો ખ્યાલ છે કે નહીં? તું એક સામાન્ય નોકર છે. જો પેલો મદન ભણેલો હોતો નથી, એને ખબર નથી હોતી ઇંગ્લિશ વર્ડ પ્રેસ્ટીજ એટલે શું, છતાં જગદીશ બાબુ એને આવી રીતે ઇંગ્લિશ શબ્દ બોલીને એને ધમકાવે છે. તો આપણે એટલા સુધી ભણ્યા હતા. હવે આગળ જોઈએ. जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतम हो रहा है, शब्दों पर अधिकार नहीं रह सकता. मदन दाजू कहते હોય છે કે जगदीश बाबू क्रोधना कारणे लाल चोर થઈ જાય છે. એમનો એ શબ્દો પર અધિકાર રહેતો નથી, એટલે કે બોલવામાં એમને ભાન રહેતું નથી કે નાનકડા છોકરાને શું બોલી રહ્યા છે. मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं, अभी उन्होंने ध्यान नहीं रहा. એ પ્રેસ્ટીજ શબ્દ બોલે છે એટલે એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે આ પ્રેસ્ટીજ અંગ્રેજી શબ્દ છે. મદન શું આ શબ્દનો અર્થ સમજશે કે નહીં, પણ ગુસ્સામાં એ સતત બોલે જાય છે. પર મદન બિના સમજાય એ સબ કુછ સમજ ગયા. મદન અંગ્રેજી જાણતો ન હતો, એ ભણેલો ન હતો, એને પ્રેસ્ટીજ શબ્દનો ખ્યાલ પણ ન હતો. છતાંય જગદીશ બાબુ જે રીતે ગુસ્સાથી એને બોલે છે ત્યારે પ્રેસ્ટીજ શબ્દનો અર્થ સમજી જાય છે કે હું એમને બોલાવું છું, હું એક સામાન્ય નોકર છું, હું એમને બોલાવું છું તો એમની ઇજ્જત જાય છે. મતલબ કે પ્રેસ્ટીજ શબ્દનો અર્થ થાય છે ઇજ્જત કે પ્રતિષ્ઠા. મદન વગરની ભાષા જાણતો હોવા છતાંય પ્રેસ્ટીજ શબ્દનો અર્થ સમજી જાય છે કે જગદીશ બાબુને હું વારે ઘડીએ દાજ્યું કહું છું એમ કહેવાથી એમની ઇજ્જત જાય છે. મદન को जगदीश बाबू के व्यवहार से गहरी चोट. મદન એક નાનકડો છોકરો હોય છે, 9-10 વર્ષના છોકરાને પ્રેમની જરૂર હોય છે. એને તમે જેટલો પ્રેમ આપો તો એ પ્રેમથી રહે છે, એને કંઈ લેવાની આશા હોતી નથી. બસ નાના છોકરા પ્રેમના જ ભૂખ્યા હોય છે. ત્યારે જગદીશ બાબુએ એને પહેલાં ભરપૂર પ્રેમ આપ્યો અને પછી એક જ ઝાટકે પોતાનાથી અલગ કરીને ધમકાવી દીધો, એટલે એના મગજ ઉપર જોરદાર અસર થાય છે. એટલે કે જગદીશ બાબુના આવા વ્યવહારથી મદનને બહુ તકલીફ પહોંચે છે. मैनेजर से सिरदर्द का बहाना कर वह घुटनों में सर्दी गुटरी में सिसकिया भर बोलता रहा. પછી હવે એનાથી સહન ન થયું તો એ બધાની સામે તો રડી શકે એમ હતો નહીં. એટલે એ શું કરે છે, મેનેજર જે હોય છે હોટલનો, અને મેનેજરને કહે છે કે મને માથું જોરદાર દુખે છે. સિરદર્દ મતલબ કે માથાનો દુખાવો, કે માથું જોરદાર દુખે છે. એનું બહાનું કાઢીને એને જે એક નાનકડી રૂમ રહેવા માટે આપી હતી કોઠડી, એ રૂમમાં જઈને 2 ઘૂંટણો વચ્ચે દિવાલે ટેકો લઈને 2 ઘૂંટણો વચ્ચે માથું રાખીને સિસક્યા એટલે કે ડસકા ભરીને જોરથી રડે. ડસકા ભરે છે, એટલો રડે છે કે એ પોતાની આંસુને રોકી નથી શકતો ને ડસકા ભરે છે. पर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था. स्वाभाविक એટલે સહજ, એટલે કે ગામથી દૂર રહેતો હતો, માતા પિતા ભાઈ બહેનથી દૂર રહેતો હતો અને એટલા માટે જગદીશ બાબુ એના વિસ્તારના હતા. તો સ્વાભાવિક જ હતું કે જગદીશ બાબુની સાથે એને લગાવ થાય, એ સ્વાભાવિક જ હતું. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, बाबा की बाहों से और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया. એટલે કે સ્વાભાવિક રીતે પોતાનાઓથી દૂર હતો એટલે જગદીશ બાબુથી એને લગાવ હોય છે. એટલે આજે આ પ્રવાસી જીવનમાં પહેલી વાર એને એવું લાગે છે કે જાણે કોઈએ એની માતાના ખોરામાંથી, પિતાની બાહોમાંથી
અને નાની મોટી બહેનના આંચળમાંથી છીનવી લીધો છે, એટલે કે કોઈએ એને ઢેર સારો પ્યાર આપ્યો અને પછી પ્યાર બધો છીનવી લીધો અને નફરત થઈ ગઈ, એવો એને આજે અહેસાસ થાય છે. એટલી તકલીફ થાય છે કે જગદીશ બાપુએ એને એટલો બધો પ્રેમ આપ્યો અને આજે એક જ દિવસમાં બધો સંબંધ તોડી નાખે છે. એ પણ મદનના કંઈ વાંક વગર એટલો સંબંધ તોડી નાખે છે, એટલે મદનને બહુ જ તકલીફ થાય છે અને બહુ ચોટ પહોંચે છે. પરંતુ ભાવુકતા સ્થાયી નહીં હોતો, રો લોહીને પર અંતર કી, પરંતુ શું કહ્યું છે? ભાવુકતા સ્થાયી હોતી નથી. ભાવુકતા મતલબ કે ભાવના સ્થાયી હોતી નથી. કે માતા પિતાથી લગાવ હોય છે, પરંતુ ક્યાંક અજાણ્યા વ્યક્તિ સાથે પણ લગાવ થઈ જાય છે, જેમ કે મદનને જગદીશ બાબુની સાથે લગાવ થઈ ગયો અને સ્થાયી હોતી નથી. જગદીશ બાબુને પણ મદન સાથે લગાવ થયો, પણ એ સ્થાયી રહી નહીં. જગદીશ બાબુનો અહંકાર આડો આવ્યો એટલે જગદીશ બાબુએ ભાવના સાથે ખિલવાડ કર્યો અને મદન સાથે સંબંધ તોડી નાખે છે અને એટલા નાનકડા માસૂમ બાળકને તકલીફ આવે છે. એ જ વસ્તુ જગદીશ બાબુ એને પ્રેમથી પણ સમજાવી શકતા હતા કે બેટા તું દૂરથી જેટલા ટેબલથી દાજુ દાજુ કહે છે એના કરતાં શાંતિથી મારી પાસે આવીને ધીમેથી બોલે તો વધારે સારું. તો મદન પ્રેમથી સમજી પણ જાય અને એને તકલીફ પણ ના પહોંચે, પરંતુ જગદીશ બાબુએ એવું કર્યું નહીં. એટલે મતલબ કે જગદીશ બાબુના એ મધ્યમ વર્ગના સંસ્કાર કહેવાય. ઉચ્ચ કોટીના સંસ્કાર હોત તો એ જ વસ્તુ એને શાંતિથી સમજાવે, પણ એ ઉચ્ચ કોટીના સંસ્કાર કહેવાય નહીં. એટલે કે ભાવુકતા સ્થાયી રહેતી નથી. જગદીશ બાબુની ભાવના સ્થાયી રહી નહીં. મદન માટે એમને નફરત થાય છે. रो लेने पर अंतर की घुमड़ती वेदना की आंखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होता है. कि જ્યારે ક્યારેક આપણું મન ભરાઈ જાય છે ત્યારે આપણે બહુ રડી લઈએ છીએ. આપણી અંદર કેટલીય વેદનાઓ ઘુમડિયા થઈ રહી હોય છે. એ વેદનાઓને બહાર કાઢીને આપણે રડી લઈએ છીએ અને રડ્યા પછી આપણું મન શાંત થાય છે અને પછી જે આપણે નિર્ણય કરીએ છીએ એ ભાવનાને લગતો નહીં, પણ મગજથી, દિલથી નિર્ણય નહીં કરતા, મગજથી નિર્ણય કરીએ છીએ. તો આજ મદન સાથે પણ એવું જ થાય છે. એના હૃદયની અંદર એટલી બધી વેદનાઓ કે જેટલો જગદીશ બાબુ એને પ્રેમ આપ્યો એટલો જ જગદીશ બાબુ એને એક ઝટકે ધમકાવી દે છે. એટલે એને એટલી બધી તકલીફ થાય છે કે એની મગજમાં એ સતત વેદના ઘૂમડતી હોય છે ને એટલું રડે છે, રડે હાલે આંસુ દ્વારા બધી વેદના બહાર આવી જાય છે અને પછી એ શાંત પડે છે અને પછી ભાવનાથી નહીં પરંતુ એક દિમાગથી એ નક્કી કરે છે કે હવે એ જગદીશ બાબુ સાથે કોઈ સંબંધ રાખશે નહીં. એ રડીને પોતાનું દુઃખ બહાર કાઢી લે છે. मदन पूर्ववत काम करने लगा. पूर्ववत मतलब कि पहलानी जेम काम करवा लगे છે. दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हुई. बीजा दिवस जगदीश बाबू तो भले मदन ने बोल्या પણ છતાં તે રોજ કેફે તો જતા જ હોય છે. તો જ્યારે બીજા દિવસ જગદીશ બાબુ કેફે જાય છે ત્યારે અચાનક જ જગદીશ બાબુની ભેટ સહપાઠી હેમંતથી થાય છે. કે એમના મિત્ર સહપાઠી એટલે સાથે ભણેલા મિત્ર હેમંત સાથે થાય છે. कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया. એટલે પછી બંને જણા કેફેની અંદર જાય છે અને કેફેમાં પહોંચીને જગદીશ બાબુએ ઈશારો કરીને મદનને પોતાની પાસે બોલાવે છે. આમ તો જગદીશ બાબુ એને શું કહેતા હોય છે? બોય. આજે જગદીશ બાબુ પણ બોય બોલ્યા નહીં, માત્ર ઈશારો કરીને પોતાની તરફ બોલાવે છે. परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न करता. परंतु जगदीश बाबू ने लगा कि मदन एमनाथी दूर दूर जવાનો प्रयत्न કરી રહ્યો છે. ઈશારો કરે છતાં પણ એ જગદીશ બાબુની સામે જોતો પણ નથી. दूसरी बार बुलाने पर ही मदन आया. पहली बार ઈશારાથી બોલાવે ત્યારે મદન એમની પાસે આવતો નથી. બીજી વાર જગદીશ બાબુ એને બોલાવે છે ત્યારે જ મદન એમની પાસે આવે છે. आज उसके मुंह पर वह मुस्कान न थी और नहीं उसे क्या लाव दाजू. આમ તો એ જગદીશ બાબુના આવવાથી જેટલો ખુશ થઈ જતો અને દાજુ શું લાવ દાજુ એવું વારંવાર પ્રશ્ન કરતો, પણ આજે ના મદનના ચહેરા પર જગદીશ બાબુના આવવાથી ના કોઈ ખુશી છે, ના એને એવું કંઈ પણ ના પૂછ્યું કે ક્યાં લાવ દાજુ. સ્વયં જગદીશ બાબુ કો ही कहना पड़ा. આમ તો જગદીશ બાબુને બોલવાનો એ મોકો જ નહોતો આપતો. એ સામેથી જ બધું એનું બોલી જતો હતો કે આ લાવ આ લાવ આ લાવ, અને જગદીશ બાબુ બસ હા કે ના કહેતા હતા. પરંતુ આજે એ કંઈ ના બોલ્યું તો આજે જગદીશ બાબુને જ સામેથી ઓર્ડર આપવો પડે છે. 2 ચાય 2 આમલેટ. તો જગદીશ બાબુ શું મંગાવે છે? 2 ચા અને 2 આમલેટ, કેમ કે એ અને એમના મિત્ર બંને આવ્યા હોય છે. પરંતુ તબ भी लाया दाजू कहने की अपेक्षा लाया
साहब कहकर चल दिया। જ્યારે પણ જગદીશ બાબુ કંઈ પણ વસ્તુ મંગાવતા તો એ શું બોલતો? લાયા દાજુ. પણ આજે લાયા દાજુની જગ્યાએ આજે શું બોલે છે? લાયા સાહેબ. સાહેબ કહીને બોલાવે છે. અત્યાર સુધી એ સમજી જાય છે કે મારું દાજુ કહેવાનું જગદીશ બાબુને ગમતું નથી, એટલે બીજા દિવસે સાહેબ કહીને બોલાવે છે. માનો દોનો અપરિચિત हो અને એવું લાગ્યું કે જાણે એકબીજાથી બંને અપરિચિત છે. शायद पहाड़िया है, हेमंत ने अनुमान लगाकर पूछा। मदननी भाषा सांभळीने पेलो बोल्यो के लाया साहब, तो मदननी भाषा सांभळीने हेमंत बोल्यो के मने एवुं लागे छे के पहाड़ी विस्तारनो छे। हाँ, रूखासा उत्तर दे दिया जगदीश बाबू। जगदीश बाबूए रूखो सूखो जवाब आपी दीधो कि हाँ, ये पहाड़ी विस्तारनो छे और वार्तालाप का विषय ही बदल दियो। जगदीश बाबूए मदननी बात विषय बदली नाखे। मदननी बात करवा जता होय छे पण जगदीश बाबूए आखो विषय बदली नाखे छे। मदन चा लई आवे। हवे मदन चा लई आवे छे। क्या नाम है तुम्हारा? लड़के हेमंत ने अहसान चढ़ाने की गरज से पूछा। हवे हेमंत जाने एना पर कोई एहसान ना करी रह्यो, होटल में चा नास्तो करवा आव्यो छे एम करीने जाने एना पर कोई मोटो एहसान नहीं करतो, एम करीने ए एनुं नाम पूछे छे कि क्या नाम है तुम्हारा? लड़के कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा। थोड़ी क्षण माटे तो मदन कई पण बोल्यो नहीं, हेमंत पर ना बोल्या ने जगदीश बाबू पण ना बोल्या, એટલે ટેબલ પર એકદમ મૌન એટલે કે શાંત વાતાવરણ છવાઈ જાય છે। जगदीश बाबू की आंखें चाय की प्याली पर झुकी रही। હવે જગદીશ બાબુને મદન સામે જોતા પણ અચકામણ થતી હોય છે, શરમ આવતી હોય છે, તો જગદીશ બાબુની નજર માત્ર ચાયની પ્યાલી પર જ ઝૂકેલી રહે છે। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमे। હવે વિગત એટલે વીતી ગયેલી મદનની આંખોની સામે વીતી ગયેલી યાદો ઘૂમવા લાગી કે કેવી રીતે જગદીશ બાબુ પહેલી વાર કેફેમાં આવ્યા, કેવી રીતે એનું નામ પૂછ્યું, કેવી રીતે પરિચય મેળવ્યો, કેવી રીતે સંબંધ બન્યો। આ બધી જે વીતેલી ક્ષણો હોય છે એ મદનને હવે યાદ આવે છે। કેમ યાદ આવે છે? હેમંત જ્યારે એનું નામ પૂછે છે એટલે। स्मृतियाँ घूमने लगी। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछा। ये विचारे छे कि जगदीश बाबूए पण एक दिवस आमनी जेम ज नाम पूछ्युं होय छे। दाजू आपने तो कल थोड़ा ही खाया ने पछी संबंध बने छे अने सतत मदन दाजू दाजू करतो होय छे कि काल तमे थोड़ुं खाय। आवी बधी रेग्युलर बातों करतो होय छे। और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रखता तो अने एक दिन जगदीश बाबूनो अहंकार जागी उठे अने केवुं बोले छे कि तने कोईनी इज्जतनो ख्याल छे के नहीं। ए छेल्लुं वाक्य याद आवे छे એટલે મદન થોડો ગરમ થઈ જાય છે, એનું મૂડ જતું રહે છે। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फट पड़ेगा। मुहावरो छे, ज्वालामुखी सा फट पड़े। अत्यंत क्रोध में बोलना। तो के उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़े। जगदीश बाबा जेवा ज मदननी सामु जोवे छे એ સમજી જાય છે કે મદન નામ પૂછે છે હેમંત એટલે એને બધી વાતો યાદ આવે છે ને ગુસ્સે થયો છે। એટલે જગદીશ બાબુને એવું લાગ્યું કે હાલ જ આ અત્યંત ક્રોધમાં કંઈક બોલી જવાનો છે। હેમંતે આગ્રહ કે સ્વર में दोहराया, क्या नाम है तुम्हारा? હેમંતે આગ્રહ કરીને એમ કે ફરી આગ્રહ, પેલો કંઈ બોલતો નથી એટલે ફરી આગ્રહ કરીને પૂછે છે કે શું નામ છે તારું? બોય કહતે હે સાબ મુझे। જગદીશ બાબુ પેલો મદન શું કહે છે? દાજુ ન કહેવાની જગ્યાએ શું કહે છે? સાહેબ મને બોય કહીને બોલાવે છે। સંક્ષિપ્ત सा उत्तर देकर वह मुड़ गया। टूंकमो जवाब આપીને ફરીને હોટલની અંદર જવા લાગે છે। आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया।
અને ગુસ્સાથી એનો ચહેરો લાલ થઈને વધારે સુંદર. ગુસ્સા અને જગદીશ બાબુની સાથે વિતાવેલા દિવસો યાદ આવે છે. કઈ રીતે જગદીશ બાબુએ એની સાથે અભિમાનથી ગુસ્સે કરીને બોલે છે ત્યારે બધું યાદ આવે છે. એટલે ફરી મદનનો ચહેરો એકદમ લાલ થઈ જાય છે ગુસ્સાથી, અને લાલ ચહેરો સુંદર લાગી રહ્યો છે. ચહેરા લાલ હોના. बहुत गुस्सा आना. શું કહે છે? બહુ ગુસ્સા, કે ચહેરો ગુસ્સાથી એનો ચહેરો લાલ થઈ જાય છે અને એનો ગુસ્સાથી લાલ ચહેરો પણ સુંદર લાગી રહ્યો છે. તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. આ પાઠ પરથી આપણને એ શીખવા મળે છે કે બાલ મજૂરી. પહેલું તો એ વસ્તુ કે નાના છોકરાને પેટ ભરવા માટે બાલ મજૂરી કરવી પડે છે. તો ક્યારે આપણે નાના છોકરા પાસે બાલ મજૂરી કરાવવી જોઈએ નહીં, એની ભણવાની ઉંમરે એને ભણાવવું જોઈએ. બીજી વસ્તુ એ શીખવા મળે છે કે નાના છોકરાની સાથે જગદીશ બાબુ કેવી રીતે પ્રેમથી વર્તન કરે છે અને પછી એમની ઇજ્જત, પહેલાં પોતે એકલા હોય છે એટલે મદદની એમને જરૂર પડે છે, પછી શહેરમાં બધાને ઓળખે છે એટલે એમની હવે ઇજ્જત જાય છે, અભિમાન આવે છે કે હું મોટો માણસ, આટલો સામાન્ય નોકર, અને એમ કરીને મદનને એક જ ઝાટકે ગુસ્સાથી બોલી જાય છે. તો એના નાનકડા મન ઉપર, મગજ ઉપર ખરાબ અસર પડે છે. કારણ કે નાનું છોકરું હંમેશા પ્રેમને પાત્ર જ હોય છે અને પ્રેમ જ જોઈતો હોય છે. તો ક્યારેય જીવનમાં નાના છોકરા સાથે ઘરનું હોય કે બહારનું કે પડોશનું, પણ ક્યારેય એની સાથે ખરાબ વર્તન કરવું જોઈએ નહીં. આપણને લાગે કે આ નાનું છોકરું કંઈક ખરાબ કરી રહ્યું છે તો આપણે એને અમુક વસ્તુ કીધા જેવી હોય તો એને પ્રેમથી જ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, જેથી એ નાનું બાળક હર્ટ થાય નહીં અને એના મગજ ઉપર ખરાબ અસર પડે નહીં. તો આપણો આ પાઠ અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.